જ્યારે પણ કોઈ સ્ટેજ પર હોઉં ત્યારે મને કોઈ ડર ના લાગે, કોઈ જાતનો કોન્ફિડન્સ મારો એકદમ ટોપ લેવલ પર હોય અને બધું ભૂલી જાઉં આજુબાજુ શું છે રાઈટ. શું નહીં. સો એકદમ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હતો મારા ઓકે. માટે. પણ કોઈ ડિરેક્ટર છે કે એ કહેતા જ નથી કે મને શું જોઈએ છે. હા. કેમેરા જ્યારે નજીક હોય ત્યારે એ બધી એ માઇન્યુટ માઇક્રો એક્સપ્રેશન્સ હોય જે જનરલી થિયેટરમાં કેપ્ચર નથી થતા, એ કેમેરા કેપ્ચર કરી લે છે ફિલ્મ. એસ્પાયરિંગ એક્ટર્સને કે શોર્ટકટ નહીં અપનાવતા લાઈફ. સાઈડમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મળી રહ્યા છે દિશા સાવલાને, જે ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી છે, સાથે સાથે ઘણી બધી ટેલિવિઝન સિરિયલ્સ અને ફિલ્મ્સ કરી છે. આજે આપણે જાણશું એમના નવા નાટક વિશે, એમની હિસ્ટ્રી વિશે અને એમનું નાટકની જર્ની, થિયેટર ઇન્ડસ્ટ્રીની જર્ની વિશે. સો વેલકમ દિશા ટુ મુંબઈ થિયેટર ગાઈડ. થેન્ક યુ સો મચ. આજના પોડકાસ્ટમાં વી વુડ લાઈક ટુ નો કે તમારી થિયેટર ઇન્ડસ્ટ્રીની જર્ની ક્યારથી ચાલુ થઈ અને આ ફિલ્ડ ચૂઝ કરવાની પાછળનું તમારું શું રીઝન હતું, એટલે સો યુ કેન. જર્ની તો મારી આમ જોવા જઈએ તો આઈ સ્ટાર્ટેડ વેન આઈ વોઝ એકચ્યુઅલી ઇન સ્કૂલ, લાઈક 13 years 14 yearsની આસપાસ. ઓ 8th સ્ટેન્ડર્ડમાં મારી જર્ની ચાલુ થઈ. આઈ જોઈન ધ થિયેટર વર્કશોપ. ત્યાં શીખ્યું મેં બેઝિક ABC ઓફ થિયેટર. અને પછી સ્કૂલમાંથી મને મોકલવામાં આવતી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન્સ. તો ઝોનલ લેવલ પર અને વોર્ડ લેવલ પર ઘણા બધા પ્રાઇઝીસ લીધા મેં ત્યારે. તો દેટ ગેવ મી અ લિટલ કોન્ફિડન્સ કે ઓકે આઈ કેન એક્ટ. બેઝિકલી આઈ વોઝ અ વેરી શાય કિડ, એટલે હું ઇન્ટ્રોવર્ટ હતી, બહુ ખુલીને બોલી નહોતી શકતી બધાની સામે. બટ ધીસ ગેવ મી અનધર લેવલ ઓફ કોન્ફિડન્સ. એટલે પછી આઈ લવ ટુ પરફોર્મ, કારણ કે મે બી ધ રીઝન વાય આઈ ચોઝ થિયેટર વોઝ ધીસ ઓનલી કે ઇટ બ્રોટ આઉટ એવરીથિંગ દેટ આઈ વોન્ટેડ ટુ એક્સપ્રેસ. જ્યારે પણ કોઈ સ્ટેજ પર હોઉં ત્યારે મને કોઈ ડર ના લાગે, કોઈ જાતનો કોન્ફિડન્સ મારો એકદમ ટોપ લેવલ પર હોય અને બધું ભૂલી જાઉં આજુબાજુ શું છે શું નહીં. સો યુ ગેટ ઇનટુ અ ડિફરન્ટ રોલ ઓલ ટુગેધર. યસ, ધેટ્સ ગ્રેટ. સો અત્યાર સુધીના તમારા જે પ્લેસ થયા છે એમાંથી કયા કયા યાદગાર નાટકો તમે કર્યા છે? એક સૌથી પહેલું મારું એક કમર્શિયલ પ્લે હતું સરસ્વતી ચંદ્ર, જે કમલેશ મોતાએ ડિરેક્ટ કર્યું હતું. તો એમાં 2-3 જાતના રોલ કરતા હતા અમે બધા, કારણ કે બહુ મોટી કાસ્ટ હતી. સો એવરીવન વોઝ પ્લેઇંગ 2-3 રોલ્સ. એ મારું એક બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે. એના પછી મનોજ સરનું જ આઈડિયાઝ અનલિમિટેડનું રમણ ભમણ. સો એ એકદમ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હતો મારા માટે, બીકોઝ આઈ જસ્ટ હેડ વન સીન એન્ડ દેટ વન સીન વોઝ સો હિલેરિયસ એન્ડ એકદમ ફુલ ઓફ એનર્જી. સો આઈ લવ ટુ પરફોર્મ ઇટ. So we have done many shows at Prithvi and later on at many other venues too. રાઈટ. પણ બહુ જ યાદો છે એ નાટક જોડે મારી. તમે મનોજભાઈની વાત કરી તો આઈ થિંક તમે મનોજભાઈ સાથે ઘણા બધા વર્ષોથી સંકળાયેલા છો. યસ, ઓલમોસ્ટ 18 to 19 years now. યસ. તો એમની સાથેની તમારી જર્નીમાં તમને શું રેગ્યુલર નાટકો જે ચાલી રહ્યા છે અને મનોજભાઈના નાટકો જે ચાલે છે એમાં તમને શું ડિફરન્સ અનુભવ્યું? મેં બહાર બી ઘણા બધા લોકો જોડે નાટકો કર્યા છે. તો મેઇન ડિફરન્સ એ આવી જાય છે ને કે સર એમના એક્ટર્સને છે ને કોઈ પણ જાતે મોલ્ડ નથી કરતા. મનોજભાઈ એમ ખુલ્લા મૂકી દે કે રમો તમે. ઘણી વખત અમને થાય કે સર અમે સિરિયસલી રિહર્સલ કરીએ, હવે અમે ક્યારની મસ્તી ચાલી રહી છે. સર કે થઈ જશે, ચિંતા નહીં કરો. સો એમની જે અમારામાં ફેથ છે ને, એ ફેથ તમને સ્ટેજ પર દેખાય છે. ડેફિનેટલી. સો એટલે એ એક અલગ કોન્ફિડન્સ આપે તમને. અને બહાર, અને એવું નથી, બધાના પ્રોસેસીસ અલગ હોય છે. સો બહાર બધી જગ્યાએ ત્યાં સુધી એકદમ ડિસિપ્લિન રિહર્સલ, આટલા વાગે આવવાનું, આટલા રન થ્રુઝ કરવાના, આટલું પોર્શન આજે થવું જોઈએ. રાઈટ. સરનું એવું કંઈ નથી. રમો, યુ જસ્ટ પ્લે. એ છૂટથી મૂકી દે, લાઈક વોટર, યુ આર ફ્લોઈંગ. અને એમાંથી એટલા બધા કેરેક્ટર્સ બહાર આવે છે ને કે અમે વિચાર્યું પણ ન હોય. અમે કોઈ દિવસ આઉટલાઈન નથી બનાવતા કે આ કેરેક્ટર આવું હશે, કે આવી રીતે કરશું. કોઈ દિવસ એવી રીતે થોટ્સ હોતા નથી પહેલેથી. બટ ધીમે ધીમે ઇન ધ પ્રોસેસ એટલું બ્યુટીફુલી એ ઘડી જાય છે કેરેક્ટર. સો એ આ સરના પ્રોસેસના લીધે છે. આઈ થિંક rather than just being an actor, director's actor, you also try to develop
સમથિંગ વિધિન યુ યા કે ડિરેક્ટરનું વિઝન કદાચ તમે એ જોઈ શકતા હશો. મોર દેન હિઝ વિઝન ઇટ ઇઝ મોર અબાઉટ એક્સપ્લોરિંગ આવરસેલ્ફ યસ, કે મારી કેપેસિટી કેટલી છે કે એક કોઈ અમુક ડિરેક્ટર્સ હોય કે જે તમને કે મને આટલું જોઈએ છે તો તમે શું છે તમે એટલું જ કરો. બરાબર છે. પણ કોઈ ડિરેક્ટર છે કે એ કહેતા જ નથી કે મને શું જોઈએ હા છે. હા હા, એ તમને એમ જ કે તમે કરો જે કરો. તમને ફાવે Wow. એવું કરો. ગ્રેટ. આઈ થિંક યુ ગેટ ટુ લર્ન અ લોટ. યા એન્ડ અને યુ એ ગ્રો. લર્નિંગ એક્સપિરિયન્સ હેલ્પ્સ યુ એઝ એન એક્ટર. ગ્રેટ. તો અત્યારનું જે તમારું નવું નાટક છે જે પૃથ્વી ફેસ્ટિવલમાં ઓપન થયું, તબિયત, તો વોટ ઇઝ તબિયત અબાઉટ? એટલે તબિયત બેઝિકલી કે ભાઈ હેલ્થ. હેલ્થ. તો ઇઝ ઇટ અબાઉટ સમ હાઉ ટુ બી ફિટ ઓર હાઉ ટુ મેન્ટેન યોર હેલ્થ? શું છે આ પ્લે, શું છે? બેઝિકલી તબિયત ઓબ્વિયસલી તમે કીધું એવી રીતે તબિયત મીન્સ હેલ્થ, Right. વાઇટાલિટી, યુ નો ઓવરઓલ ગુડ હેલ્થ અને રાઈટ. ગુડ માઇન્ડ. પણ આ જે તબિયત છે ને એને એક અલગ રીતે અમે લોકોએ રજૂ કરી છે. એટલે ઇટ ઇઝ નોટ પ્રીચી કે જે આપણે જોઈએ છે યુટ્યુબ પર કેવી રીતે કે તમે આ કરો તો આમ હા થશે. હા હા, ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઓકે. બેઝિકલી આ અલગ ફોર્મેટ છે આખો અને એમાં એવું છે કે અમે કેરેક્ટર્સ ની જર્નીથી તબિયતને બતાવી છે ઓકે. કે અહીંયા અમુક ઓર્ગન્સ છે બોડીના, થોડું મેટાફોરિકલ છે ઓકે. કે કેરેક્ટર જે છે એ અમારા ઓર્ગન્સ છે હા હા હા, અને તબિયત જે છે એ ભાગી ગઈ છે ને આ બધા ઓર્ગન્સ એને શોધી રહ્યા છે. ઓ ઇન્ટરેસ્ટિંગ. યા હા હા હા, સો આખો પ્રોસેસ થાય છે અને પછી કઈ રીતે તબિયત મળે છે નથી મળતી અને એની આખી જર્ની અરે છે. વાહ. સો તમે કયો શરીરનો અંગ ભજવી રહ્યા છો? હું એકચ્યુઅલી અંગ નથી ભજવી રહી. આઈ એમ Okay. પ્લેઇંગ ઇન્સ્પેક્ટર. ઓ કે આ બધાની જે ગડબથલ થાય છે અને જે ભાગાદોડી થાય છે, હું આ કેસ સોલ્વ કરવા આવી છું કે ઓકે, કઈ રીતે ને કોના ત્રાસના લીધે તબિયત ભાગી ગઈ ભાગી છે. ગઈ છે. અરે સો વાહ. મારું કામ એ છે કે મારે આખા પ્રોસેસમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે હા 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 કે હા, શેના લીધે તબિયત ભાગી ગઈ છે અને કઈ રીતે એ લોકો બધા પાછા મળી જાય. અરે વાહ. સો પ્રાઇમરીલી તમે ઇન્સ્પેક્ટરનો રોલ ડિટેક્ટિવ બનીને એ લોકોને હેલ્પ કરો છો. યા સો એન્ડમાં શું થાય છે કે અમે શો જોશું ત્યારે જ શો ખબર? જોશો ત્યારે જ ખબર સરસ સરસ પડશે. સરસ સરસ, ગ્રેટ. તો તબિયત પરથી આપણે પાછા તમારા જર્ની પર આવીએ કે તમે જે ફિલ્મ્સ પણ કરી છે, સિરિયલ્સ પણ કરી છે, તો થિયેટર અને ફિલ્મ્સ અને ટેલિવિઝન આ ત્રણેયમાં તમને શું ફરક લાગે છે અને વિચ વન વુડ યુ પ્રિફર ઇફ ગિવન અ ચોઇસ? Theatre will always remain my most favorite because I started from theatre. આજે જે પણ મળ્યું છે એ થિયેટરના કારણે મળ્યું છે. બરાબર છે. કે થિયેટરના આટલા લોંગ એક્સપિરિયન્સ પછી આજે હું કંઈ સિરિયલમાં જાઉં કે ફિલ્મમાં જાઉં, આઈ ફેસ કેમેરા, તો મને કોન્ફિડન્સ થિયેટરે આપ્યો છે બરાબર. કે કોઈ પણ રોલ હોય, કેટલો પણ ટાઈમ હોય, કેટલે પણ ઓછા સમયમાં તમારે પ્રિપેર થવું હોય, કેરેક્ટરમાં ઉતરવું હોય, તો દેટ ઇઝ બિકોઝ ઓફ માય પ્રેક્ટિસ ઇન થિયેટર. થિયેટર. સો દેટ ઇઝ અ થિયેટર્સ બ્લેસિંગ આઈ કેન સે. રાઈટ. એટલે થિયેટર હંમેશા મારું મોસ્ટ પ્રિફર્ડ મીડિયમ રહે છે. એટલે હું ક્યાંય બી ફિલ્મ કરવા જાઉં, સિરિયલ કરવા જાઉં, આઈ ઓલવેઝ કમ બેક ટુ થિયેટર. ઇટ Great. ફીલ્સ લાઈક હોમ. યસ. અને સિરિયલ્સમાં એવું છે કે વર્કિંગ અવર્સ બહુ હેક્ટિક હોય છે શેડ્યુલ, રાઈટ. બટ યા આઈ હેવ મેનેજ સો ફાર. ઓ ધેટ્સ ગ્રેટ, ધેટ્સ ગ્રેટ. અને ફિલ્મ્સમાં એવું છે કે એ જુદો એક્સપિરિયન્સ છે કે હાવ યુ લાઈક લેન્સમાંથી બહુ ક્લોઝલી દેખાય છે તમને, તો તમારી એક્ટિંગ પણ બહુ બારીકીથી એને કઈ રીતે પ્રોસેસ કરે. થિયેટરમાં શું છે થોડુંક દૂરથી હોય યસ. અને કેમેરા જ્યારે નજીક હોય ત્યારે એ બધી એ માઇન્યુટ માઇક્રો એક્સપ્રેશન્સ હોય જે જનરલી થિયેટરમાં કેપ્ચર નથી થતા, એ કેમેરા કેપ્ચર કરી લે છે કરી લે ફિલ્મ છે. કેમેરા. બરાબર છે. સો એ બધી ડિટેલિંગ જે આ થિયેટરના પ્રોસેસમાં નથી કરવા મળતું એ મેં ત્યાં ત્યાં કર્યું. કર્યું. અરે વાહ. સો યા દેટ ઓલ્સો હેલ્પ અ લોટ. ગ્રેટ. તમારા ફેવરેટ પ્લે રાઇટ કોણ છે? એટલે ઓબ્વિયસલી મનોજભાઈ ને આઈડિયાઝ અનલિમિટેડના ગ્રુપ સિવાયના, એટલે હુ ઇઝ યોર ફેવરેટ પ્લે રાઇટ જેનું નાટક તમને ગમ્યું હોય? મને આઈ રિમેમ્બર કે જ્યારે થિયેટરમાં શરૂના દિવસોમાં અમે લોકો એનસીપીએ લાઇબ્રેરીમાં જઈને, ઇટ હેઝ અ હ્યુજ કલેક્શન ઓફ ઓલ ધ થિયેટર બુક્સ. તો તે વખતે ગુજરાતી નાટકો બી વાંચતા, મરાઠી નાટકો બી વાંચતા. તો મને ગીધાડે નાટક એક હતું જે બહુ જ આમ ધો ઇટ વોઝ વેરી થોડુંક સિરિયસ ટાઈપ હતું, એટલું બધું સમજમાં નહોતું આવતું પણ બહુ ઇમ્પેક્ટફુલ હતું. ઓકે. સો એ જે પ્લે રાઇટ છે આઈ વુડ સે
મને પણ અત્યારે યાદ નથી આવી રહ્યું. ધેટ્સ ઓકે. You can just cut ઓકે, here યા and યા there. યા ઓકે. સો ધેટ્સ ગ્રેટ. તમારો ફેવરેટ રોલ કયો રહ્યો છે અત્યાર સુધીના જર્નીમાં? વિચ હેઝ બીન યોર ફેવરેટ રોલ? એટલે યુ સેડ સરસ્વતી ચંદ્રમાં, રમણ ભમણમાં, પણ તમને એમ કીધું હોય કે નહીં આ રોલ ફરીથી ભજવામાં આવશે એન્ડ ધેન યુ ગેટ એક્સાઇટેડ. ઓકે, સો હું સરના જ પ્લે વિશે કહીશ કે હમ. મિસ્ટર એપલ અમે લોકોએ કર્યું હતું. રાઈટ. સો એમાં હું સ્ટીવ જોબ્સની ડોટર લીઝા જોબ્સ પ્લે કરતી હતી. સો એ બહુ જ લેયર્ડ અને કોમ્પ્લેક્સ કેરેક્ટર હતું. આઈ વુડ લવ ટુ પ્લે દેટ અગેન. એન્ડ પ્લસ વન મોર, થર્ડ બેલમાં એક નીલિમાનું પાત્ર છે જે એક પેઇન્ટર છે. શી ઇઝ ઓલ્સો ફિલાન્થ્રોપિસ્ટ. તો એ આ બે કેરેક્ટર્સ મારા મોસ્ટ ફેવરેટ રહ્યા છે અત્યાર અરે સુધી. વાહ, ધેટ્સ ગ્રેટ. 20 વર્ષ પહેલા તમે જ્યારે નાટક જોઈન ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, ત્યારની ઇન્ડસ્ટ્રી અને અત્યારની ઇન્ડસ્ટ્રીમાં તમને શું ફરક લાગે છે? ત્યારે એવું હતું ને કે લાઈક સોશિયલ મીડિયા એક્સેસ નહોતો. કંઈ પણ તમારે શોધવું હોય કે રિસર્ચ કરવું હોય, યુ હેડ ટુ ગો ટુ અ લાઇબ્રેરી, રાઈટ. કાં તો કોઈ સોર્સિસને પૂછવું પડે. તમારા સિનિયર્સ પાસેથી કંઈ હોય મટીરિયલ તો તમારે કલેક્ટ કરવું પડે. અત્યારે એક્સેસ બહુ છે અને અમે જોઈએ છે કે જ્યારે અમે એક મિડ 20s હતા કાં તો અર્લી લાઈક લેટ ટીન્સમાં હતા અને અમે જ્યારે થિયેટર કરવા આવતા હતા તો અમે વી વર લાઈક લોસ્ટ ચિલ્ડ્રન, યુ નો. અમે કંઈક ખબર નહોતી પડતી કે આપણે આ કરવું છે તે કરવું છે. આજકાલના છોકરાઓ જે આવે છે ને, દે આર સો પ્રિપેર્ડ. દે આર સો પ્રિપેર્ડ. એ લોકોને એટલું બધું એ લોકો વાંચીને આવે છે, જાણીને આવે છે. રાઈટ. સો એ એક ડિફરન્સ થયો છે કે જ્યાંથી અમે સ્ટાર્ટ કર્યું હતું એ લોકો હાફ વે ઓલરેડી પહોંચી ગયા છે. રાઈટ. રાઈટ. ધીસ ઇઝ ફ્રોમ જે ઇન્ડસ્ટ્રી છે. હા. ઓડિયન્સ પર્સપેક્ટિવથી શું ફરક લાગે છે? ઓડિયન્સ પર્સપેક્ટિવથી આઈ ફીલ કે હજી ઓડિયન્સ બદલાયું છે. પણ હું ગુજરાતી થિયેટરના સિનારીઓની વાત કરું કે જ્યાં આગળ આટલા વર્ષો મેં કાઢ્યા છે, તો આઈ ફીલ કે અમુક પ્રકારના જ નાટકો વધારે એક્સેપ્ટ થાય છે. યુ નો, અમુક સારા એક્સપેરિમેન્ટલ પ્લેઝ હોય તો લોકો નવું જો વાત કરે છે કે નવું જોવું છે, નવા સબ્જેક્ટ જોઈએ છે, પણ એટલા લોકો થિયેટર સુધી ખેંચાઈને આવતા નથી આવતા. એનું કારણ કદાચ ઇન્ડસ્ટ્રી પણ હોઈ શકે. હોઈ શકે મે બી કે એક શું કહેવાય, એક ફેઝ હોય ને, દરેક ફેઝનું, દરેક એક દાયકાનું, દશકાનું એક ઓડિયન્સ હોય એક જાતનું. રાઈટ. કારણ કે આપણે ગુજરાતીની કમ્પેરિઝનમાં મરાઠી ઇન્ડસ્ટ્રી જોઈએ તો મરાઠી ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ પ્રકારના પણ પ્લેઝ લોકો જોવા જાય છે. રાઈટ રાઈટ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોવા નથી મળતું. એટલે અને ગુજરાતી બેઝિકલી આપણે કહીએ ને કે ગુજરાતી ફેમિલીઝમાં, બીકોઝ વી હેવ બીન ટુ મચ ઇનટુ બિઝનેસ એન્ડ ઓલ, મને એવું લાગે છે પર્સનલી કે આપણું વાંચન એટલું બધું નથી. બરાબર છે. નોર્મલ પબ્લિકમાં જે લોકો થિયેટર કે આર્ટથી સંકળાયેલા નથી, તો એ વાંચન કે એ હિસ્ટ્રી કે એ કલ્ચર કે રૂટ્સનું જેટલું એ લોકોને વાંચવું જોઈએ, જાણવું જોઈએ, એટલી જાણ નથી. તો એ લોકો જ્યારે આ પ્રકારના પ્લેસ જોવે કે કોઈ બી નવા એક્સપેરિમેન્ટલ પ્લેસ જોવે તો એ લોકોને કનેક્ટ કરતા બહુ વાર લાગે, કારણ કે એ લોકોને બેક સ્ટોરી કે હિસ્ટ્રી ખબર નથી હોતી. એવી રીતે છે. અને પછી અમુક ગ્રુપમાં એવું થઈ જાય છે કે જોક મારીને લાફ્ટર કઢાવે એ જ નાટક હોય. એટલે એ લોકો માટે નાટક એ જ છે કે જોક મારે, તમે એન્ટરટેન નહીં કર્યા તો તમે નાટક શું બતાવ્યું અમને. સો નાટક એ નથી. નાટક એઝ અ પ્રકાર કે જ્યાં એક્ટર જે સ્ટોરી જે છે તમારી સામે ભજવાઈ રહી છે, એક્ટર્સ એક્સપ્રેસ કરી રહ્યા છે અને તમારા જીવનમાં તમારે જે લેવાનું છે એક સોશિયલ માધ્યમથી તમે લઈ જાઓ. ગ્રેટ ગ્રેટ. સાચી વાત છે. એટલે સમવેર પ્રોબેબલી ઇન્ડસ્ટ્રી પણ જવાબદાર છે, એક્ટર્સ પણ જવાબદાર છે, અને ઓડિયન્સનું પણ પોતાની મેચ્યોરિટી લેવલ નથી. રાઈટ. સાચી વાત છે. એક લાસ્ટનો એક પ્રશ્ન, જે યંગસ્ટર્સ જે આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં, એના માટે તમારો કંઈક એવું અભિપ્રાય ઓર મેસેજ જે તમને લાગે કે ભાઈ જેનાથી એ લોકોને કંઈક શીખવું હોય તો શીખી શકે? બાકી તો આજકાલ બધા ભણેલા ગણેલા છે એન્ડ યુ નો ઓલમોસ્ટ દે આર લાઈક પ્રિપેર્ડ એન્ડ દે આર અવેર ઓફ વોટ ટુ ડુ. પણ એક વસ્તુ હું બધાને કહીશ, એસ્પાયરિંગ એક્ટર્સને, કે શોર્ટકટ નહીં અપનાવતા લાઈફમાં ક્યારે પણ. ઘણી વખત છે ને એવું થાય છે કે અમુક બહારથી પણ લોકો આવતા હોય છે, એમ થાય કે યુ નો હું હમણાં એકાદ નાટક કરી લઈશ પછી હું સીધો ફિલ્મમાં જઈશ, તો હું સીધી સિરિયલમાં જઈશ. તો એવું નથી હોતું. ઇટ્સ અ વેરી વેરી લોંગ પ્રોસેસ. મારા કલીગ્સના બધાના 20, 25, 30 યર્સથી અમે લોકો કામ કરીએ છીએ. સો પહોંચી જશો, તમારો નસીબ હશે તો. બટ અલ્ટિમેટલી તમે જો તૈયાર થઈને પરિપક્વ થઈને ત્યાં જશો ને,
તો એ ઇમ્પેક્ટ જ જુદો હશે. બરાબર છે. સો નેવર ટેક અ શોર્ટકટ, અને જે કરવાનું છે પ્રેપરેશન હોમવર્ક પૂરું કરીને જજો, શીખીને જજો. યસ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ દિશા. થેન્ક It યુ. was wonderful speaking to you. થેન્ક યુ.